ક્ષત્રિય સમાજ અને પરસોત્તમ રૂપાલા આ વિવાદ ચરમસીમાથી પણ હવે આગળ વધી ગયો છે। ક્ષત્રિય સમાજે સરકાર સાથે અનેક મંત્રણાઓ કરી, પરંતુ આ તમામ મંત્રણાઓ, આ તમામ બેઠકો નિષ્ફળ રહી, કારણ કે સરકાર માફ કરવાની વાત કરી રહી છે અને ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરો। આ બધાની વચ્ચે ક્ષત્રિય સમાજ નવી રણનીતિ સાથે આગળ વધી રહ્યો છે। મત એ જ અમારું શસ્ત્ર સાથે અને ઠેર ઠેર એટલે કે ગ્રામ્ય વિસ્તારોની અંદર, શહેરી વિસ્તારોની અંદર જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સભા હોય છે ત્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટીની પ્રવેશબંધીના પોસ્ટરો લાગ્યા છે। જ્યાં જ્યાં ક્ષત્રિયો મોટી સંખ્યામાં છે અને જ્યાં સંમેલનો બાકી છે ત્યાં સંમેલનો અને સભાઓ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે। આવી જ એક સભા કચ્છની અંદર મળી હતી, જ્યાં સંકલન સમિતિના સભ્ય વીરભદ્રસિંહ જાડેજા પહોંચ્યા હતા। પોઈન્ટ ટુ પોઈન્ટ વાત એમણે આ સભાની અંદર કરી હતી। આ આખો એ વિવાદ હવે પરસોત્તમ રૂપાલાથી હટીને ભારતીય જનતા પાર્ટી વર્સિસ ક્ષત્રિયોનો થયો છે। ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીને અમે ભારે નુકસાન પહોંચાડીશું, તમામ બેઠકો પર અમે એને હરાવવા માટેનો, તમામ ઉમેદવારોને હરાવવા માટેના પ્રયાસો કરીશું। એ જ વાતને આગળ વધારતા વીરભદ્રસિંહ જાડેજા એવું કહી રહ્યા છે, હુંકાર કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવાનું છે અને આપણે કોંગ્રેસને જ મત આપવાનો છે। ભાજપને આપણે ઘણી બધી વખત સમજાવી ચૂક્યા, કહી ચૂક્યા, માંગ કરી ચૂક્યા, પણ ભારતીય જનતા પાર્ટી નથી માની રહી। એટલે હવે મત આપણો પંજાને જ પડવો જોઈએ, આવો હુંકાર વીરભદ્રસિંહ જાડેજાએ કર્યો છે। શું કહ્યું છે એમને સાંભળીએ। જય બાકાણી। આપણે તો વક્તા નથી પણ પોઈન્ટ ઉપર જ આવીએ, કારણ કે મને તો એ તકલીફ થાય છે કે હજુ આપણે ભાજપ કરીએ, હજુ માણસોને એમ છે કે કોંગ્રેસનું નામ ના લઈએ। આપણા બહેનો આટલા દીથી ઉપવાસ કરે છે, બરોબર? આપણા દીકરી કે બેન હોય ને એના એક ખાલી શ્રાપ આવે ને તો આખું પતન થઈ જાય। તો આટલા બહેનો ઉપવાસ કરે છે, એટલે ભાજપનું પતન છે, એટલે તેમને આ કુબુદ્ધિ સુધી છે। અને બધા ભાઈઓને હું કહું છું કે એમને ક્યાંય પોલિંગ એજન્ટ ના મળવો જોઈએ ગામડામાં। એ હેરાન થાય, ભીખ માગે કે ભાઈ કોઈક પોલિંગ એજન્ટ તો આપો, જેમ પહેલા કોંગ્રેસની પરિસ્થિતિ હતી એવી એમની પરિસ્થિતિ થઈ જાય। અને હું ખુલ્લા અહીંયાથી મંચથી કહેવા માંગુ છું કે પંજાને જ મત દેવાનો છે, કારણ કે અહીંયા બીજો કોઈ ઉમેદવાર નથી। એ કયો ઉમેદવાર છે તો હવે તમે છુપાવો છો હજુ કે અમે જોશું કરશું ને? પંજાને જ દેવાનો છે મત અને પંજાને જ જીતાડવાનો છે। હું ખુલ્લા અહીંયાથી મંચથી કહેવા માંગુ છું કે પંજાને જ મત દેવાનો છે, કારણ કે અહીંયા બીજો કોઈ ઉમેદવાર નથી। એ કયો ઉમેદવાર છે તો હવે તમે છુપાવો છો હજુ કે અમે જોશું કરશું ને? પંજાને જ દેવાનો છે મત અને પંજાને જીતાડવાનો છે। તો ક્ષત્રિય સમાજનો વિરોધ હવે સાતમા આસમાને છે અને ગ્રામ્ય વિસ્તારો સુધી આ વિરોધ પહોંચ્યો છે। આંદોલનનું વિરોધ પાર્ટ 2 શરૂ થઈ ચૂક્યું છે અને હવે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કરવાની રણનીતિ જે છે ક્ષત્રિય સમાજે ઘડી લીધી છે। ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ માટેના પ્રયાસો કરી રહી છે, બેઠકો કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મત પડે એ માટે ભાજપના નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે। આ બધાની વચ્ચે કોના પ્રયાસો સફળ થશે એ જોવું ખૂબ મહત્વપૂર્ણ રહેશે। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।